શહેરના ગઢેચી વડલા લાલ ટાંકી નજીક આવેલ પંડ્યા ડેરી ફાર્મની દુકાનમાંથી અડદિયા પાકમાંથી જીવજંતુ નીકળતા કસ્ટમર રોષે ભરાયા હતા। શહેરના ગઢેચી વડલા લાલ ટાંકી નજીક આવેલ પંડ્યા ડેરી ફાર્મ નામની દુકાનેથી કસ્ટમર અડદિયા પાક, ખજૂર પાક જેવી શિયાળાની ચીજવસ્તુઓ લઈને ઘરે બાદ ગયા હતા। 2 થી 3 દિવસ સંજયભાઈ એટલે કસ્ટમરના બાળકોએ ખાધા બાદ પોતે જ કસ્ટમરે અડદિયા પાક અને ખજૂર પાક ખાધા તેમાંથી જીવાતો જોવા મળી હતી। ત્યારે તુરંત જ પંડ્યા ડેરી ફાર્મની દુકાને જઈને દુકાનદાર પંડ્યા હિંમતભાઈને બોલાવીને તમામ ચીજ વસ્તુઓની ચકાસણી કરાવી હતી અને તેમાં જીવજંતુ પણ દેખાયા હતા। જ્યારે કસ્ટમરનું કહેવું હતું કે તેમની ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે તંત્ર દ્વારા કરે તેવી માંગ કરી હતી। બોલો ભાઈ, હડી ગયેલું છે ને? સડી ગયેલું છે ને? તમે સ્વીકારો છો ને? પૂછો એ ભાઈ, સડી ગયેલું છે ને? ઓલું છે ને ઈવલ છે ને? તમે જોઈને એમાં જોઈને તમે જીવત છે? તમે અમને આપી દીધું જોખી, અમે તમે માંગ્યા લાવો, ઉપર લાવો છે ને જીવત? તમે કબૂલો કે નથી? એમ છે આ જીવત ઈવલ કહેવાય કે ન કહેવાય? એ તોડી જોઈ લો તમે, હશે જ અંદર ગમે ના તોડો એટલે હોય। બીજા બોક્સ કઢાવો તમે, ઓલા બાજુમાં તમને દેખાડી ને અમે હા એમ જો છે અહીંયા જો અમે માંગ્યા પૈસા આપ્યા જો છે હજી જો આ તાજું તોડ્યું મેં જોડો અહીંયા રહે બરોબર જો મોટા જે જોવું છે તમારે ધંધા કરો। ક્યાં વસ્તુ ક્યાં બધા લોકોને આરોગ્ય ઢેલા કરી ક્યાં પતાવી હે વાત નહીં, તમે બોલાવો તમારા માલિકને। આરોગ્ય અધિકારીને અહીં બોલાવું છું। આ તમારું ગોડાઉન બધું રેલ ચેક કરો, તમારી વસ્તુ ચેક કરો, અમારી નહીં તમતારે, બરાબર? તમે બધી તમારી વસ્તુ ચેક કરો, બધી મોટા ભાગની વસ્તુમાં ઈયળું છે। બધી તોડો બધી આવી જાય છે એમાં બધામાં હશે। ધંધો કરો એનો અમને કઈ વાંધો નથી, પણ લોકોને પૈસા પૂરા લઈને પૂરી વસ્તુને સારી વસ્તુ ખવડાવો। હા તમારી વાત બધી કબૂલી છે, એમ તમને કોઈ પણ વસ્તુ ના નહીં માંગો એ પૈસા આપીશ। ના ના એવું અમે ક્યાં તમને કીધું કે નથી આપતા ઈ પોતે આજે લઈ ગયેલો છું। અમે પોતે આની વર્ષોથી ખાવી છે, છેલ્લા 15 વર્ષથી હું આ દુકાનમાં માંગો એ પૈસા અમે તમારા વસ્તુ પણ તમારે ક્વોલિટી હોય આપી પણ આની માલફા ન હોય પણ આમાં હું છે બદમ કાંઈક વાપરી છે ને એની અંદર કાજુમાં નીકળી, કાજુમાં જવાબદારી તમારી આવે। એ અમારી જવાબદારી એમ ક્યાં ના પડી, પૂરી સંપૂર્ણ જવાબદારી અમારી છે। એકથી સડી ગઈ છે બાકી આ બધું તો છે ને જે કરવું પડે એ લોકોને પૂરો ભાવ તમને આપે છે। આ આરોગ્ય હારે છેડા થઈ રહ્યા છે। તમે ઈ જવાબદારી તમારી છે ને, પણ અમે ક્યાં ના પડી અમે સ્વીકારવા તૈયાર છીએ, વડીલ અમારી જવાબદારી છે। પણ આ બધું છે ને કાજુ તેલમાં તળાય, બદામ તેલમાં તળાય દેખાડી એમ ક્યાં ના પડી હરકી ભાઈ ધ્યાનમાં ન આવ્યું એવું ધ્યાનમાં નો આ તો કેટલું વી ગયું હોય આ લોકો। શું નામ તમારું છે બાપુ? મારું નામ મુકેશ છે, મેટલિયા કોળી છે। હા, બધા કોળી જ છે દાદા, પણ આ તો આમાં કોઈ સમજ કાકા એવી તો ઘણી બધી છે જીવાય તું નાની મોટી। મારું નામ સંજયભાઈ જાદવ છે। અહીંયા પંડ્યા ડેરી ફાર્મમાંથી હું છેલ્લા 6-7 દિવસથી દર બીજા ત્રીજા દિવસે શિયાળાની ઋતુ હોવાથી મારા બાળકો માટે અલગ અલગ અડદિયો પાક, ખજૂર પાક, આ બધી અલગ અલગ મીઠાઈઓ લેતો। મારા બાળકો છેલ્લા 2 દિવસથી આ મીઠાઈઓ ખાય છે, પરંતુ આજે મારે મીઠાઈ ખાવાની હતી। મેં મીઠાઈની અંદર પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું તો એમાં મોટા પ્રમાણમાં જીવાત અને જીવજંતુઓ જોવા મળેલ। તો મારા બાળકો અને મારા પરિવાર માટે આ એક જોખમ છે। આ લોકો સામે યોગ્ય કાર્યવાહી થાય એવી હું આપની પાસે આશા રાખું છું। દુકાનદાર પાસે અમે પ્રત્યક્ષ નિરીક્ષણ માટે આવ્યા તો એમને અમારા પેકેટની અંદર જીવાતો બતાવી, એમની દુકાનમાં રહેલ જે મીઠાઈ પડી હતી એની અંદર પણ અમે જીવાત એમને દેખાડી તો એ લોકોએ સ્વીકાર્યું છે કે ના ના અમારી મીઠાઈની અંદર જીવાતો છે। અને ઘણા લોકો અહીંયાથી લઈ જાય છે તો બધાના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે। સવારે આજરોજ સવારે મારી નાની દીકરી છે એને ઉલટીનો પ્રશ્ન રહેલો, સવારે જ એને ઉલટી થઈ એટલે એનું આરોગ્ય છે થોડુંક બગડેલું છે। મારું નામ પંડ્યા હિંમતભાઈ। ક્યાં તમારી દુકાન આવી છે ને છે? મારે લાલ ટકે દુકાન છે, ફરસાણનું એનું છે મારું કામકાજ।
ગ્રાહકનો કાંઈક આક્ષેપ છે અંદર કાંઈક જીવાતો નીકળે છે, શું છે? એ મારો વર્ષો જૂનો એક કસ્ટમર છે એને અહીંયા કાંઈક અડદિયો અને એ ડ્રાયફ્રૂટ શીખીને એવું કાંઈક લઈ ગયા હતા. તો એ લોકોને કાંઈ ફરિયાદ હતી તો તપાસ કરી છે અને જોયું છે બધું ભાઈ. એટલે એને હારે વાતચીત થઈ ગઈ છે વ્યવસ્થિત રીતે અને કસ્ટમરને સંતોષકારક જવાબ થાય તેવું કામ એને આપણે આપ્યું છે. અને કાંઈ પણ માણસોથી ભૂલ રહેશે તેનું આગળ ધ્યાન દોરી અને વ્યવસ્થિત રીતે આગળનો વહીવટ કરીશું છે. આની અંદર નીકળે છે ફાઇનલ છે? હવે એ આમાં છે ને એ ગ્રાહકની ફરિયાદ છે. હવે એ મેં જોવરાઈ લેવું અને મારો કસ્ટમર વર્ષોથી છે એટલે એ શું છે એને જોયું છે એને કીધું છે પણ હું જોવરાવીને પછી કહીશ જે હું છે. લઈ ગયા છે તમને ખબર? કસ્ટમરમાં એવું છે હું મારા ઘરે ખુદને ઘરે પ્રસંગ છે ને એટલે હું બહાર હતો એનો ફોન આવ્યો ને કસ્ટમરોને અહીંયા રૂબરૂ આવ્યો છું. હવે એમાં શું છે એને વાત થઈ ગઈ છે કસ્ટમરે કીધું છે હું આવું બે દી પછી વાત કરીશ. દુકાનની અંદરથી આ માલ લઈ ગયેલા છે તો આવું નીકળ્યું છે, તમારું શું કહેવું? હવે એ જોવરાવી પછી ખબર પડે ને. એ પહેલા તો મને કેમ ખબર પડે? મારા કસ્ટમરે કીધું છે તો હું જોવરાવી એટલે તપાસ કરાવી. બનાવો છો ને બહારથી બનાવો? નહીં, હું પોતે જ બનાવું છું. બનાવતી ફરી આવું કાંઈ જોવા મળ્યું? હા, અમે બનાવતી વખતે એમાં એવું છે ખજૂરની આઈટમ હોય એટલે કાંઈ હોય નહીં, ડ્રાયફ્રૂટ ને ખજૂર બધું શકાય ને બનતું હોય એટલે કાંઈ હોય નહીં. પણ છતાંય જોવરાયેલી એના કારણે કસ્ટમર એટલે અમારું ભગવાન છે. જે અમારા ભગવાને કીધું એ પ્રમાણે અમે આગળ જોઈ અને જે છે તેનો સંતોષકારક જવાબ જે છે તે જોઈ લઈશું. એ લોકોનો કહેવું એવું છે એ લોકોએ કોકે ખાધા છે, એક જણાને કાંઈક માંદા પડ્યા છે, તમારું શું? હવે કસ્ટમરે ફરિયાદ કરી છે. હવે ખજૂર છે કે ખાધી પછી માંદા પડ્યા છે એવું મને એ લોકોએ કાંઈ કીધું નથી. એને મને ખાલી ફરિયાદ કરી છે ભાઈ થોડુંક ધ્યાન દોર્યો ને શેઠ ને મારું વર્ષોથી છે નામ મારા મિત્ર છે એટલે મેં જોઈ અને જવાબ આપી છે ને જે છે. હા, 2-4 દિનો જ હોય, જાજુ હોય નહીં. એને કારણે શાળાની ઋતુની સિઝન છે ને એટલે લાંબુ બનાવવામાં આવતું ન હોય અને રોજે રોજનો વેચાઈ જતો અને થોડો લોટમાં બનાવવાનો, થોડો લોટ વેચવાનો હોય.